અહીંયા તમે એક જ વસ્તુ 2 વખત બોલ્યા. હવે આ બહુ કોમન છે. હાય એનાબેલ ભૂલથી 2 વાર બોલાઈ ગયું. કેમ? કારણ કે જ્યારે આપણે વિચારતા હોઈએ ને ત્યારે અમુક વખતે આપણને રિપીટ કરવાની ટેવ પડી જાય છે. બોલતા જ જઈએ આપણે. ઘણી વખત થાય છે ઘણા લોકોને. ફીડબેક આપું ત્યારે ઓડિયોઝમાં સાંભળું છું. એક જ વસ્તુ 3-3 વાર બી બોલાઈ જાય. યાદ રાખજો, નાટીમાં તમે શ્વાસ લો છો ને એ પણ રેકોર્ડ થાય છે. તમે એક વર્ડ બી એક્સ્ટ્રા બોલો છો તો એ એડિશન ઓફ કોન્ટેન્ટમાં ગણાય. એટલે તમે ફોર એક્ઝામ્પલ હાય એનાબેલ બોલ્યા, પછી તમે ફરી બોલ્યા હાય એનાબેલ, એટલે તમે 2 વર્ડ્સ એડ કર્યા. કારણ કે ક્વેશ્ચનમાં એક જ વખત હતું, તમે 2 વખત બોલ્યા, તો એ 2 એક્સ્ટ્રા વર્ડ એડ કરવાના માર્ક્સ કપાય અંડર એડિશન ઓફ કોન્ટેન્ટ. એટલે આપણે આપણા તરફથી કશું ઉમેરી શકીએ નહીં. ફોર એક્ઝામ્પલ, બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. ધ મોસ્ટ કોમન વર્ડ that gets added by students is please. ઘણી ઘણી બધી જગ્યાએ ઘણા બધા વાક્યોમાં કૃપા કરીને કે પ્લીઝ નો ઉલ્લેખ નથી હોતો. છતાંય આપણે ટેવાઈ ગયા હોઈએ બહારની દુનિયામાં, જ્યારે આપણે કોઈની સાથે વાત કરીએ તો પ્લીઝ બોલવાની ટેવ પડી ગઈ હોય, વિચ ઇઝ વેરી પોલાઇટ એન્ડ ગુડ ઇન ધ રિયલ વર્લ્ડ. બટ ઓવર હિયર, if please is not a part of your question, you cannot include it in your answer. અને આ બહુ જ ઇન્ક્લુડ થઈ જાય છે. એટલે તમે 3-4 વાર પ્લીઝ બોલો એટલે 3-4 વાર તમારે એના માર્ક્સ કપાઈ જાય. કેટલા નંબરમાં માર્ક્સ કપાય એ આપણને નથી ખબર, કારણ કે નાટીએ સ્પેસિફિકલી નંબર નથી આપ્યો, પણ એવું કીધું છે કે ભાઈ માર્ક્સ કાપીશું એડિશન ઓફ કોન્ટેન્ટના. એટલે સાચવી લેજો.